સુરતના ડુમ્મસમાં 2000 કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 2000 કરોડના ડુમ્મસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે। સુરત નજીક આવેલા ડુમ્મસમાં સરકારી માલકીની અંદાજે ₹2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોત્યા કૃષ્ણ મોખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચડાવી દે બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં સામે આવ્યું હતું। ડુમ્મસમાં સરકારી કબજાની જમીન ગણોત ધારાની કલમ 4નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને નામે ચડાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી હતી। સુરતની ડુમ્મસ ખાતે આવેલી સુરતની મધ્ય ભાગમાં આવેલી 311/3ની સરકારી જે જમીન સીર પડતર તરીકેની ઘણા વર્ષોથી ચાલી આવેલી જગ્યાઓ હતી। આ સરકારી જમીનની ઉપર ઘણા સમયથી 22 જેટલા વ્યક્તિઓએ ગણોટિયાના નામ દાખલ કરવા માટે કલેક્ટરશ્રીને ઘણા સમયથી લેખિત તેમજ રજૂઆતો કરી હતી। આ અનુસંધાનમાં જે તે સમયના તત્કાલીન કલેક્ટર 10/6/2015ના રોજ સુઓ મોટો દાખલ કરીને સરકારી હિતમાં લોકોના હિતમાં જાહેર હિતમાં એમણે હુકમ કરીને સરકારી સીર પડતર તરીકેનો હુકમ કર્યો હતો। 2015 પછી જે કોઈ કલેક્ટરશ્રી તરીકે સુરતના આવ્યા એમણે હુકમને કોઈ પણ દિવસ ચેલેન્જ ન કર્યો હતો અને સરકારી સીર પડતર તરીકે આ જમીન ચાલુ હતી। પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે 2024માં બદલીના આગલે દિવસે એમની બદલીના આગલે દિવસે 29/1/2024ના રોજ પોતે સરકારના વાડી તરીકે સરકારના જવાબદાર જાહેર હિતને જાળવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ગણોટિયાનું નામ દાખલ કરીને મોટું કૌભાંડ લગભગ આ જમીનની કિંમત 2000 કરોડ રૂપિયાની હાલના એના પ્રમાણે કિંમત થાય છે। એ સમગ્ર કૌભાંડને અંજામ આપવાનું કામ એમણે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણમાં રાજકીય આગેવાનની દોરવણી હેઠળ અને જમીનના માફિયાઓ સાથે આ મેરાપીપણમાં કામ કરીને સુરતના હિતને નુકસાન પહોંચાડવાનું જે કામ કર્યું છે એનું અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ મુખ્ય સચિવશ્રી અને GRD વિભાગને વિનંતી કરી કે આ કલેક્ટરે જે ખોટો નિર્ણય કર્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, એની સામે ખાતાકીય તપાસ થાય અને જે જમીન છે જમીનમાં જે લોકોએ ખોટા હુકમો કર્યા છે ખોટા દાખલો આપ્યા છે એ તમામની સામે પણ તપાસ થવી જોઈએ અને સુરતના હિતમાં જાહેર હિત માટે સામાજિક શૈક્ષણિક માટે આ જમીન શ્રી સરકાર તરીકે ચાલુ રહે એ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરી।